આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ પશ્ચિમ વિધાનસભા રાંદેર દ્વારા રામ જન્મ મહોત્સવ નિમિત્તે મોરાભાગલ સિગોતેર માતા મંદિરથી પ્રસ્થાન પાલ ઉમરા બ્રિજ તાપી કિનારે તાપી કુબેરેશ્વર મહાદેવ ભગવાન રામની આરતી કરી સમાપન કર્યો, જેમાં સનાતન હિન્દુઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। વિરાટ તેમજ ભવ્ય શોભાયાત્રા કરાઈ હતી, જેની અંદર પશ્ચિમ વિધાનસભા આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જગદીશભાઈ શાહ, મહિલા ઉપાધ્યક્ષ નિમિષાબેન પરમાર, પશ્ચિમ વિધાનસભાના મહામંત્રી મુકેશભાઈ વણઝારા, રવિભાઈ ગુપ્તા, સુરત શહેર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સુરત મહાનગર મંત્રી પવનભાઈ શહાની, રાષ્ટ્રીય બજરંગ દળ સુરત મહાનગર મંત્રી દેવાભાઈ વણઝારા, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સુરત મહાનગરના અધ્યક્ષ જોંગીદરભાઈ સહાની, રાષ્ટ્રીય બજરંગ દળ સુરત મહાનગર મંત્રી શિવાભાઈ પારાપલ્લી, સોશિયલ મીડિયા પ્રમુખ દિનેશભાઈ સોની, સુરત મહાનગર પૂર્વેશભાઈ ઢાંકેજા, પ્રાંત અધિકારી હસમુખભાઈ રૈયાણી, ઓલપાડ વિધાનસભાના મહામંત્રી મનીષભાઈ વણઝારા, ઓલપાડ કાર્યકર્તા હર્ષદભાઈ ગોરાણી તેમજ હિન્દુ સમાજના સામાજિક અગ્રણીઓએ હાજરી આપી હતી। જિગ્નેશ ઠાકોર, આરએન ન્યૂઝ, સુરત।